Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને રક્ષાબંધન કેવી રહી એ વિશે વાત ચાલે છે. એટલે તમારો સાળો ઘરે રોકાવા આવી ગયો છે એવું છે? જો જે માણસ આવે એ જાય, પણ એ તો કાકા જીવન મરણની ફિલોસોફી છે. એટલે પણ જે ઘરે આવી ગયો એ પાછો તો જાય ને. હા, જાય. તો મારો સાળો રોકાઈ જાય છે. રક્ષાબંધન થઈ ગઈ તો ઘેર તો જવું પડે કે નહીં પાછું? પણ મારો ભાઈ રોકાયો તો તમને વાંધો શું છે? એનો શિડ્યુલ કેવો છે? 3:25 અડધી રાત્રે ઉઠી જાય છે. કોયલ સે તેરી બોલી કુ આવું ગાતો તો પથારી પલાઠી વાળીને. એ તો પહેલેથી જ વહેલી સવારે ઉઠી જાય છે. વહેલી સવાર ને અડધી રાતમાં ફરક હોય કે નહીં? એ વહેલો જાગીને કુકડા જગાડે છે. એટલે એ વહેલો ઉઠી જાય છે એ જ તમારો પ્રોબ્લેમ છે? ના, એ રાત્રે મારી બાજુમાં હુઈ જાય છે ને એ મારો પ્રોબ્લેમ છે. મારી બાજુમાં તારે નહીં હુવાડવાનો એને. સારું સ્ટેશન પર કૂતરા પડ્યા હોય એવો હુઈ જાય છે. સારું કીધું ને. આ મારે છે ને આમ બસ આમ સીધું મોડું રાખીને આમ સુઈ રહેવું પડે છે આમ આખી રાત. ના ડાબું પડખું ફરાય ના જમણું પડખું ફરાય. કેમ? છે ને મને તારા ભાઈના કેરેક્ટર પર સખત ડાઉટ છે. બસ હવે જલ્દી લગન કરાવી દે ના, બીજા બચી જાય. સારું, પ્લે સમ સોંગ્સ. Only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને રક્ષાબંધનના દિવસથી કાકાનો સાળો રોકાવા આવી ગયો છે ઘરે. અરે ત્રાસ છે યાર. શું કર્યું તું આ રક્ષાબંધને? ઘરની સાફ સફાઈ કરી નાખી અને બધા ભાઈઓ માટે મીઠાઈ બનાવી હતી. વાહ, કઈ મીઠાઈ? કાબર. કાબર? પક્ષી? કાબર એટલે એને નામ આપ્યું છે એવું, એટલે કાકડીની બરફી એમ. કાબર અલા, આ થોડું જુદું છે નહીં? ખાસું જુદું કહેવાય. પણ એની જે સ્વીટાસ હોય ને. સ્વીટાસ? એટલે સ્વીટ અને મીઠાશ એને ભેગું કર્યું. લા તું એના ઇંગ્લિશમાં ના પડીશ. હા, પણ આ કઈ રીતે ઉદ્ભવ્યું? કશું નહીં, મેં એને એટલું જ કીધેલું કે કઈક જુદી સ્વીટ બનાવજે. તો એ અંદર ગઈ અને કઈક ગંભીર વિચાર કર્યો એને 10 મિનિટ પછી કે ડ્રીલ મશીન છે. ડ્રીલ મશીન? મને આવું આ તારા જેવી જ ફાડ પડી. 5 મિનિટમાં તો આવો અવાજ આવ્યો. તમે અંદર જઈને જોયું તો કાકડીમાં 3-3 ઇંચ કાણા પાડેલા. મને કે હવે આ કાણામાં માવો ભરવાનો. એટલે કાકડીની બરફી તૈયાર. આ કોણ ખાય? મેં તો આ ડબ્બામાં તમે એ લઈને આયા છો? ના ના, તો સાબર છે. સાબર? સરગવાની બરફી સાબર. અલા, ખાવા માંડ ને તો ગીત વગાડ. ના વગાડું છું. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. રક્ષાબંધનના દિવસથી કાકાનો સાળો રોકાવા આવી ગયો છે ઘરે, તો બરાબર અકળાયા છે. એમાં શું યાર કાકા? અલા યાર, રક્ષાબંધનના દિવસે મારે સગાવાલાને મળવા જવાનું હતું. તો મેં મારા આ શાળાને એવું કીધું કે ફટાફટ આવી જાય ને એવી ગાડી મંગાય. તો દિવેલ પીધેલા 108 બોલાય. પછી? એ લોકોને હવે ધક્કો ના પડે ને એટલે મેં ખોટું શ્વાસ ચડે છે એવું કીધું. તો સ્ટ્રેચર બેચર કાઢીને બેહાડી દીધું મને અંદર. પહેલા 4 રસ્તા આવ્યા તે મેં કીધું કે મને હવે સારું લાગે છે, મને ઉતારી દો. તો કે નો યુ શુડ સેટ અપ. ટોટ્યો બોટ્યો કાઢીને ગ્લુકોઝ ચાલુ કર્યો. પણ પછી રક્ષાબંધન નું શું? એ તો પછી મેં મારી બહેનને દવાખાને જ બોલાવી લીધી ને. એટલે એડમિટ કર્યા તમને? એટલે પણ માને જ નહીં લા, કોઈ ફૂલ બોડી ચેકઅપ કરાયું. 8,000 એના, પછી કશું ના નીકળ્યું એટલે જવા દીધો મને. બોલ, તો એ 2 ગોળી તો લખી આપી જ છે. ભગવાન જાણે હું ચાલે છે તંત્રમાં. પણ યાર આટલું બધું? રક્ષાબંધન હતી ને, બહેનોનો તહેવાર કહેવાય. એમાં તમે દવાખાનામાં સિસ્ટર કરો એટલે બધી સિસ્ટરો ફોર્મમાં આવી જાય. પણ એ લોકો કેવું હાથમાં રાખડીને બદલે પ્લાસ્ટર બાંધી દે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. રક્ષાબંધનના દિવસથી કાકાનો સાળો એમના ઘરે રોકાવા આવી ગયો છે, એટલે બરાબર અકળાયા છે. એમાં શું અકળાવાનું યાર કાકા? પેલા ગઈકાલે ઘરે ખાલી જબ્બો પહેરીને ફરતો તો પેલો, નીચે પાયજામો જ નહીં. મેં એને કીધું કે ભાઈ નીચે કઈક પહેરી આય, તો ચંપલ પહેરીને આવ્યો. પાછો જબ્બો ઉદ્ધર કર્યો મારી સામે. ના હોય એટલે બોક્સર પહેર્યું છે એવું બતાડવા. પણ આખી વાતમાં તમને મારો ભાઈ ગમતો કેમ નથી? પેલા કોકની ચડ્ડી માથે પહેરીને બહાર સ્પાઈડરમેન રમતો તો. આ છાપરાથી પેલા છાપરા પર કૂદે. એમાં તો મીનાક્ષીએ લાફો માર્યો એને કેમ? કે અમારા બાથરૂમમાં છાપરું નથી ને તું ઉપરથી ઉડે છે. બિચારો મારો ભાઈ મહેશ. તું યાર તું મને એક વાત કે, હા, આ તારો ભાઈ જન્મ્યો તો કે કોઈએ ગિલોડથી નીચે પાડેલો? હાટ! Undian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. રક્ષાબંધનના દિવસથી કાકાનો સાળો એમના ઘરે રોકાવા આવી ગયો છે, એટલે કાકા બરાબર ચીડાયા છે. કાકા, તમારા સાળાનું હમણાં મૂકો સાઈડ પર. રક્ષાબંધન કેવી રહી એ કહો. બહુ ખરાબ. 11 શાળા હોય જે વ્યક્તિને, એ તો એક મિનિટ. બહુ જ સરસ રહી. ઓકે, બધાને પ્રેમથી મેં રાખડી બાંધી. હા, રાખડી ખૂટી ગઈ તો છેલ્લે 2 ભાઈઓને તો સૂતડી બાંધેલી એને. શ્રદ્ધાથી જે બાંધો ને એ ચાલે. કોણ છે લા? કોણ આવ્યું? અરે એ તો મેં છું, મહેશ. હા, કોણ? લા પેલો મારો સાળો અહીં આવ્યો. લા મર્ડર કેસમાં જતો રહીશ હું. શાંતિ રાખો કાકા. આય ભઈલો. જો આ કેવું પહેર્યું છે જો. અલા લીલો જબ્બો અને પીળી ટોપી. એની માને ઘાસ પર કોઈ કેરી મૂકી હોય એવું લાગે છે જો. ઓ જીજુ, શટ અપ. ડોન્ટ ટેલ મી જીજુ, ટેલ મી સમ બીજું. સરસ ઓફિસ છે હા. તે જીજુ તમે અહીંયા જોક્સ કહો છો? ના, મેં પોલિયોની રસી પીવડાવું છું. આયો ને જો, હવે બહુ કકરાટ થવાનો. તું જોજે ને, તું સોંગ વગાડલા. આપણે આ બ્રિટની સ્પિયર્સ નું વગાડજો. બ્રિટની વાળા ચિંગમ કરીને ફિનાઇલ ની ગોળીઓ ખાઈ જાય છે વોશ બેસિંગ માંથી, પાછી બ્રિટની સ્પિયર સાંભળવા. તું વગાડ ને લા. Undian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. રક્ષાબંધનના દિવસથી એમનો સાળો ઘરે રોકાવા આવી ગયો છે, એટલે કાકા ભયંકર ચીડાયા છે, અને હવે તો કાકાની સાથે સ્ટુડિયોમાં જ બેઠો છે. એ તું ઘેર જાને. ના, મારે તો છે ને અહીંયા જ બેસવું છે. મારી દર્શનાલિટી વિશે કહીશ. પર્સનાલિટી નહીં, પર્સનાલિટી. તે દર્શના મારી ફ્રેન્ડ છે ને એટલે. તું યાર હવે તારી મારી દઈશ અમે. તમે શું મારા ભાઈ પર આટલા બધા અકળાઓ છો? દીદી, આ જીજુ છે ને મારી દર્શનાલિટી સામે બળે છે. તારી હમણાં કહું તે તને જોઈને તો કૂતરા નથી ભસતા લા. દીદી, ચો હવે બસ કરો તમે. તને તો લા કોક ભંગારવાળાને આપીને 5 પ્યાલા લઈ લઉં. દીદી, અરે શેની દીદી લા, તું પહેલો એવો છોકરો છે જેના મોઢાથી સારા એના બૂટ છે. બસ હવે, મને હસવું આવે છે હવે. કમ આવ્યો અહીંયા? આ તો મારા મને એવું કીધું આઈ જા અહીંયા. એના કરતા ટ્રક નીચે આવી જા. બસ, સોંગ્સ વગાડો. મારું કમ્પોઝ કરેલું. આમાંય જો લોખંડના ગધેડા. સોરી. Undian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. રક્ષાબંધનના દિવસથી એમનો સાળો ઘરે રોકાવા આવી ગયો છે, એટલે કાકા ભયંકર ચીડાયા છે, અને હવે તો કાકાની સાથે સ્ટુડિયોમાં જ બેઠો છે. ચાલ મેં નીકળું છું હવે ઘેર. તું છે ને હવે તું છૂટો આવજે. સારું, દીદી સાથે આવી જઈશ. સારું હા ભઈલું. અરે કાકા, જતા એક સરસ ન્યૂઝ આપું. સલમાન ખાન દરેક આપણા ખેલાડીઓને જે ઓલિમ્પિક્સમાં હમણાં ભાગ લીધો ને, એને 1-1 લાખ રૂપિયા આપવાના છે.
સરસ ચાલો. એકચ્યુઅલી સલમાન ખાન મારા ઓળખીતામાં જ છે. હે શું બોલ્યો તું? એટલે સલમાન ખાન નો જે કૂતરો છે ને એ અને અમારા બાજુવાળા નટુ મામાનો કૂતરો એ કઝિન્સ છે. એટલે તને સલમાન ખાન ઓળખે છે એમ? આ તો એક વાત છે. મારી નાખીશ મેં આને. શાંતિ રાખો તમે, ઓકે? ના, મેં આને ગોળી મારી દઈશ છાતીમાં. ગોળી નહીં મારવાની ભાઈ, બનિયાનમાં કાણું પડે, મને પસંદ નહીં. અરે યાર, આને તો હમણાં કહું. અરે કાકા મારશો નહીં એને. અરે સોરી જીજુ. હવે તારી મરી ગયા. આ બધું અત્યારે મારામારી ચાલે છે સ્ટુડિયોમાં. એનીવે આપણે નેક્સ્ટ વીક મળીએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on નમસ્કાર. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર. રેડિયો સિટી જોક સ્ટુડિયો કિશોર કાકા સાથે સ્વાગત છે આપ સૌનું મારા વાલા ગુજરાતીઓ. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હાઉ ડુ યુ ડુ? સો એઝ યુ શું આ શું હતું? મેં ઇંગ્લિશ મારી પોતાની જ બોલું છું. કોઈની નકલ નહીં કરતો મેં. સરસ. શું છે, કેવી રહી રક્ષાબંધન? અમારે ચાલુ જ છે હજુ. કેમ રક્ષાબંધન તો પતી ના ગઈ આ ગુરુવારે? રક્ષાબંધન પતી જાય પણ આના ભાઈઓ પતતા નથી ને, આયા જ કરે છે ઘેર. એટલે એમાં એકચ્યુઅલી એવું છે ને કે આઈ હેવ સો મેની બ્રધર્સ, સો મેની કઝિન બ્રધર્સ, ભાઈઓસ બધા. હા, એની મમ્મીએ કમિટી નાખેલી. ઓય, આટલા બધા કે મારા સગા ભાઈઓ નથી, અમુક માનેલા પણ છે. તોય આમ નહીં તો તારા સગા આશરે કેટલા 8 ભાઈઓ ખરા? 11. બાકી 11 ભાઈઓ છે તમારે? તારે તું શું માને છે? એના બાપાનો રિટાયરમેન્ટ પ્લાન જ આ હતો. ઓય, પપ્પા રિટાયર થયા પછીના ભાઈઓ નથી બધા. ચૂપ રહો તમે. આઈ લવ માય બ્રધર્સ. અને તમને છે ને એકે મારો ભાઈ ગમતો નથી, મને ખબર છે. અને મારો લાડકો મહેશ તો સાવ નહીં. કેમ કાકા? બુડથલ છેલા, નવી બાઇક શોરૂમ થી છોડાઈને રિક્ષામાં લઈને આવ્યો. અત્યંત ડોબો માણસ છે. શાંતિ રાખો કાકા, એકદમ શાંતિથી બેસો. જો કાકીની બાજુમાં આમ તમે બેઠા છો યાર, કેટલા સરસ લાગો છો. હું સરસ લાગો છે? ટ્રક પાર્કિંગમાં મોટરસાયકલ પડ્યું એવું લાગે. હટ! only on